અમદાવાદથી 1277 કિલોમીટર દૂર આશરે 22 કલાકની ટ્રેન જર્ની કરીને આપ પહોંચી શકો છો પવિત્ર નગરી પ્રયાગરાજ, જ્યાં 3 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી યોજાઈ રહ્યો છે માઘ મેળો, જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। આ ભવ્ય અને દિવ્ય અવસરને માણવા માટે ન માત્ર આપણા દેશમાંથી પરંતુ વિદેશમાંથી પણ ભાવિકો અને સનાતનીઓ મોટી સંખ્યામાં ઉમટી પડશે અને ફરી એક વખત જામશે મહાકુંભ જેવો માહોલ। માઘ મેળામાં આવતા ભાવિકોના આતિથ્ય સત્કાર માટે પ્રયાગરાજ નગરી સજ્જ થઈ રહી છે। શ્રદ્ધાળુઓની અવરજવર માટે ગંગા નદી પર ઘણા બધા પોન્ટૂન બ્રિજ એટલે કે હંગામી પુલ બનાવવામાં આવી રહ્યા છે અને તેને ભગવા રંગે રંગવામાં આવી રહ્યા છે। આમ તો માઘ મેળા દરમિયાન આવતા સાધુ સંતો મહંતો અને ભાવિકોમાં સંગમમાં આસ્થાની ડૂબકી લગાવે છે, પરંતુ માઘ મેળા દરમિયાન મુખ્ય 6 સ્નાન સૌથી વધારે મહત્વના રહેશે, જેમાં પ્રથમ સ્નાન 3 જાન્યુઆરી પોષ પૂર્ણિમાએ થશે, બીજું સ્નાન 15 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે થશે, ત્રીજું સ્નાન 28 જાન્યુઆરી મૌની અમાવસ્યાના દિવસે થશે, ચોથું સ્નાન 3 ફેબ્રુઆરી વસંત પંચમીના દિવસે થશે, પાંચમું સ્નાન 12 ફેબ્રુઆરી માઘી પૂર્ણિમાના દિવસે થશે અને છઠ્ઠું અને અંતિમ સ્નાન 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે થશે। મહાશિવરાત્રિના મહાપર્વે લાખો શ્રદ્ધાળુઓ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવીને ગંગા સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધશે અને તેની સાથે જ માઘ મેળાની પૂર્ણાહુતિ થશે। તો શું આપ પણ માઘ મેળાનો લાહવો માણવા અને ગંગા મૈયાના દર્શન કરવા પ્રયાગરાજ જઈ રહ્યા છો કે નહીં? કોમેન્ટમાં જરૂરથી જણાવજો।